વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ચેકિંગ દરમિયાન વારંવાર નિયમોનો ભંગ કરનાર સૌથી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 150 જેટલા વાહન માલિકોની યાદી તૈયાર કરી ટ્રાફિક પોલીસે આરટીઓને મોકલી છે। તો આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરમાં નિયમોનું પાલન વધે તેવી અપેક્ષા છે। તેના ઘણા ઇન્ચાર્જ ભેગા થઈ ગયા હોય ટોપ 100 લોકોની અમે યાદી તૈયાર કરી હતી અને એ યાદી પ્રમાણે જેમણે દંડ નથી ભર્યા એ લોકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। એ 150 લાયસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો 44 જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના 106 જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી અટકતું નથી। આ જે વાહન ચાલકોના લાયસન્સ રદ થયા છે એ લોકો વાહન જો હવે ચલાવશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે।